नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूँ आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। गुजरात फाउंडेशन गुजरात राजस्थान मैत्री संघ ने 29 मार्च से 2 अप्रैल तक हमारी संस्कृति हमारा गौरव विषय पर 5 दिवसीय भव्य मेले का आयोजन किया। अहमदाबाद में गुजरात फाउंडेशन गुजरात राजस्थान मैत्री संघ ने राजस्थान स्थापना दिवस के अवसर पर 29 मार्च से 2 अप्रैल तक अहमदाबाद हाट वस्त्रपुर में एक अद्वितीय होली मिलन समारोह 5 दिवसीय मेले का आयोजन किया है। गौरतलब है कि होली का त्यौहार मारवाड़ी समाज के लिए नए साल की तरह है और फाउंडेशन राजस्थान स्थापना दिवस पर कई कार्यक्रम लेकर आया है। संस्था 11 वर्षों से कार्यरत है और इस कार्यक्रम में लगभग 20 से 25 लोग उपस्थित रहेंगे। यह जानकारी कार्यक्रम के संयोजक श्री नरेंद्र पुरोहित ने दी। मेले में लगभग 100 स्टॉलें लगेंगी, जिनमें घरेलू एवं कुटीर उद्योग से जुड़ी बहनों एवं कारीगरों को रोजगार उपलब्ध कराने के लिए राजस्थान के विभिन्न निर्माताओं के प्रदर्शन एवं बिक्री के अलावा राजस्थान का लोकप्रिय गैर नृत्य कालबेलिया नृत्य, रंगारंग सांस्कृतिक संध्या लोक नृत्य भी होंगे। राजवर्धन सुथार और उनकी टीम द्वारा प्रस्तुत किया जाएगा। 5 दिनों के दौरान सर्व रोग चिकित्सा शिविर, रक्तदान शिविर, मुफ्त चश्मा वितरण, हाउसी गेम के अलावा फैंसी ड्रेस प्रतियोगिता, कवि सम्मेलन, मेहंदी प्रतियोगिता, पेंटिंग प्रतियोगिता सहित कई आकर्षण होंगे। हमारी संस्कृति हमारा गौरव है महिलाओं के लिए विशेष गोलगप्पा प्रतियोगिता का आयोजन किया गया, जिसमें राजा रजवाड़े मौजूद होंगे। इसके अलावा राष्ट्रीय रक्षा यज्ञ और गौ माता की पूजा आदि के साथ ये कार्यक्रम यादगार रहेगा। इसी तरह राजस्थान का स्वच्छ प्रदर्शन भी लोगों का ध्यान आकर्षित करेगा। सजीव कुम्हार मटका बनाएंगे। सजीव सांस्कृतिक एवं सांस्कृतिक प्रस्तुतियां होंगी। यज्ञेश गोस्वामी की रिपोर्ट। गुजरात राजस्थान मैत्री संघ गुजरात फाउंडेशन संयोजकનું મારું દાયિત્વ છે। આગામી સમયમાં કંઈક રાજસ્થાન મહોત્સવ કંઈક આયોજન કઈ શું બાબતમાં છે અને કઈ અનુસંધાનમાં છે? ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા પ્રતિવર્ષ છેલ્લા 11 વર્ષથી આ હોલી મિલન સમારોહનું આયોજન કરીએ છીએ। આ વખતે વિશેષ રૂપે 5 દિવસીય કાર્યક્રમનો રાજસ્થાન મહોત્સવ હોલી મિલન સમારોહનો કાર્યક્રમ 29 માર્ચથી 2 એપ્રિલ સુધી આ કાર્યક્રમનું આયોજન વસ્ત્રાપુરમાં અમદાવાદ હાટ ખાતે કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં ગૃહ અને કુટીર ઉદ્યોગ કરનારી જેમને બહેનોને રોજગારીનું સર્જન થાય એના માટે 100થી વધુ સ્ટોલ તેમના માટે ત્યાં કરવામાં આવે છે। એમાં બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન કરી શકે, તેઓને રોજગારી મળે એ માટેનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં કેટલા વ્યક્તિ હાજર રહેશે? આ કાર્યક્રમમાં અમે 15થી 20 હજાર લોકોને આમંત્રણ આપ્યું છે અને તેઓ 5 દિવસમાં હાજર રહે એવો અમારો અંદાજ છે। અને મોટી કાર્યક્રમ કઈ દિવસમાં થાય છે? આ કાર્યક્રમમાં 30મી તારીખે છે રાજસ્થાન સ્થાપના દિવસ છે। એ રાજસ્થાન સ્થાપના દિવસ ઉપર રાજસ્થાનના ખૂબ મોટા કલાકારો સાંસ્કૃતિક સંધ્યા, ગેર નૃત્ય, સંઘ નૃત્ય, ભવાઈ, કાલબેલિયા જેવા રાજસ્થાનના પરંપરાગત જે નૃત્ય છે એના દ્વારા બધાને મંત્રમુગ્ધ કરી દેશે। આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કેમલ ડે, આ વર્ષનો કેમલ વર્ષ છે, એના માટે પ્રત્યક્ષ રૂપે જે ઊંટ છે ત્યાં હાજર રહેવાના છે। 30મી તારીખના સાંસ્કૃતિક સંધ્યા, 29મી તારીખે કવિ સંમેલન, 31મી તારીખે હાઉજી બહેનો માટેનો બહુ મોટો પ્રોગ્રામ છે। 1 તારીખે રાજસ્થાનની શીતલા સાતમ છે, તો શીતલા સાતમના દિવસે રાજસ્થાનના લોકો ઠંડુ ખાતા હોય છે, તો એના માટે પાણીપુરી ગોલગપ્પા કોમ્પિટિશન રાખવામાં આવી છે। જે બહેનો પ્રોત્સાહન માટે અમુક સમય મર્યાદામાં પાણીપુરી જે વધારે ખાશે એ ગોલગપ્પા કોમ્પિટિશનમાં એમને ઇનામ આપવામાં આવશે। એવી રીતે સેન્ડવિચ મેકિંગ, આપણે ગોલા મેકિંગ અને સલાડ, જે ઠંડી વસ્તુઓનું બનાવવાનું, એના માટે મોટા 5 સ્ટાર હોટલોના શેફ અને એવા ટાઈમ્સ ગ્રુપના મોટા જે આપણે મનીષાબેન ગુપ્તા અને અનિલભાઈ મુનચંદાની છે એમના દ્વારા આખું થશે। 1લી તારીખના દિવસે વિસરતી વાનગીઓ, મારવાડના ભોજન, એના માટેના રાજઘરાણાઓની જે બહેનો છે, રાજા રજવાડાઓની જે વહુઓ છે એ આવવાની છે અને મારવાડી મેકિંગ જે ભોજન છે, દાલ બાટી ચૂરમા એવી જે વિવિધ વાનગીઓ છે એ બનાવી પ્રદર્શન નિદર્શન કરશે, જેથી એનું જતન થાય એના માટેનું આયોજન થશે। રેસ કોમ્પિટિશન પણ થશે। આમાં સાફા પ્રદર્શની થવાની છે। 5 દિવસ મેડિકલ કેમ્પ, જે અંતિમ છોડનો વ્યક્તિ છે એ પણ આ કાર્યક્રમમાં આવી શકે, ઈશ્વરીય શક્તિનો વિજય થાય એના માટે આપણે 5 દિવસ બધા સમાજોને, દરેક કોમ, દરેક વર્ગ, દરેક રાજ્યના લોકોને આ કાર્યક્રમમાં
આમંત્રણ આપ્યું છે. સમરસતાનું આ મહાપર્વ બધા સાથે મળીને મનાવે એના માટે પાસીસ નિઃશુલ્ક રાખ્યા છે. ત્યાં 5 દિવસ ઠંડી છાશ, ઠંડો શરબત અને ઠંડા પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. 5 દિવસ સુધી ત્યાં મફત ચશ્મા વિતરણ, મેડિકલ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું પણ ત્યાં ભવ્ય દિવ્ય આયોજન રાખ્યું છે. ત્યાં 10 ફૂટ ઊંચા જે સ્ટેચ્યુ છે એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. દરેક જણ ત્યાં આવી અને મંત્રમુગ્ધ થશે એનો પાકો વિશ્વાસ આપું. સમગ્ર રાજસ્થાનના અને સમગ્ર ગુજરાતના અને દરેક રાજ્યના દરેક કોમને અમે અહીં આમંત્રિત કર્યા છે અને બધાને મજા આવશે એવો અમે પાકો વિશ્વાસ આપ સૌને આપ્યો છે. ओके इस खबर में बस इतना ही. बने रहे क्राइम 24 आवर्स के साथ.